જય હિન્દ જય ભારત ખેડૂત મિત્રો, આ મગફળીનો પ્લોટ તમે જુઓ. આ બાજુમાં સીતાફળીનો બગીચો છે અને આ આપણી મગફળી. આ જાત છે 45 નંબર, ગામ છે વંથલી અને તાલુકો વંથલી અને જિલ્લો જુનાગઢ. કેટલા વીઘાની ભરતભાઈ માંડવી છે આપણે? આ 11.5 વીઘાની માંડવી છે. વચમાં અમારે થાંભલો આવ્યો, તમે ખેતરમાં જો. ગામ વંથલી છે. આ આપણે વંથલીના આપણે વેરહાઉસ, સરકારી ગોડાઉન ટૂંકમાં આગળ દેખાય છે ઓલો વંથલી જુનાગઢ હાઈવે. આ સીતાફળીનો બગીચો અને આ આપણી માંડવી. આ અમુભાઈ ટીલવાની મગફળી છે. અમભાઈ ટીલવા, ગામ વંથલી અને જુનાગઢ જિલ્લો. 45 નંબર માંડવી છે. ખેડૂત મિત્રો જરા કોમેન્ટ કરજો માંડવી કેવી છે. આજે તારીખ છે 9/9/2025. ટૂંકમાં 80 દીની માંડવી થઈ છે આપણે આ, બરોબર. અને આપણે માલ જોઈએ આગળ કુંડીએ ધોવા માટે મગફળી મૂકી છે આપણે. તો ખેડૂત મિત્રો જરા કોમેન્ટ કરજો કે મગફળી કેવી થાય તમારી દ્રષ્ટિએ. ગિરનાર 4 હારી, 41 નંબર હારી, 22 નંબર હારી, 45 નંબર હારી, G20 હારી, 77 નંબર હારી. ટૂંકમાં તમને યોગ્ય લાગે 38 નંબર, 38 નંબર, 39 નંબર. અલગ અલગ વેરાયટી અત્યારે જે આ મગફળી બજારમાં મળે છે. એમાં ખેડૂત મિત્રો બધાય પોતપોતાની ભલામણ કહેજો કે આ મગફળીથી આવું ઉત્પાદન થયું, કે આ અમારો તાલુકો, આ જિલ્લો ને આ ગામમાં એટલી મગફળી થઈ, એટલા દવાના સ્પ્રે માર્યા. તો આ અમારે છે 45 નંબર મગફળી અને 11.5 વીઘાની માંડવી છે. હવે તમને માલ બતાવીએ. અને બતાવો ભરતભાઈ. જો ભાઈ, જો કુંડીમાં જોઈએ છે. જો અમે આ ભરતભાઈ ઓલી જમીને રાખી છે 39 નંબર વાળી, અને આ 45 નંબર વાળી ભરત ઓલી 16 વીઘાની મગફળી 39 નંબર છે ભરતભાઈને. અને આ આપણે 45 નંબર 11.5 વીઘાની. બે ભાગમાં ભરતભાઈ વાવે છે, ભાગ્યું રાખે ટૂંકમાં. ભરતભાઈ ગેડના છે અને મહેનતું છે ખૂબ. અને આ વિસ્તારની અંદર છેલ્લા 10-15 વર્ષથી ખેતી કરવા આવ્યા છે. અને દરેક અલગ અલગ ખેતરમાં ભાગ્ય રાખી અને કામ કરે. જો ખેતીના બહુ શોખીન છે અને લાગણીથી કામ કરે. ભરતભાઈ આ માંડવી કઈ છે જોજો ભાઈ, બતાવું તમને. આ 45 નંબર મગફળી છે. તમે જુઓ, આ આવો માલ છે. જરાક તમે કોમેન્ટ મારજો કે આ મગફળી ખરેખર કેટલી થાય. 20 મણ, 30 મણ, 40 મણ, કારણ કે આપણને બહુ ખબર પડતી નથી ભાઈ આમાં. ભરતભાઈ કેવીક માંડવી થાય? માંડવી બહુ સારી થાય એમ. આ 45 નંબર તમારી પહેલાં વાવી કોઈ દી? નહીં, આ પહેલી વખત વાવી. ઉત્પાદન કેવું આવશે આનું? આનું ઉત્પાદન એ બોર જેવું જાય છે. એટલે 30 મણ ઉપર થાય ને? હા બરાબર. આમાં કેટલી વખત દવા મારી આપણે? આમાં 3 વખત મારી છે. અને દવામાં ધ્યાન શેનું રાખવાનું વધારે? તો ફૂગનાશકનું. બરાબર છે. અને ખાતરમાં શું નાખ્યું હતું આપણે? આમાંય બસ આપણે NPK ને ખોળ ને સલ્ફર ફાડા. ઉપરથી બધા ગ્રેડ કોઈ આપ્યા? કેલ્શિયમ નાઇટ્રેટ ને 05234 ને બધું? કેલ્શિયમ નાઇટ્રેટ આપ્યું. બરાબર. 05234 આપ્યું. બરાબર છે. આ ભરતભાઈ છે, અલગ અલગ બોરોન છે, કેલ્શિયમ છે, 05234 છે, 0050 છે. આવા અલગ અલગ પ્રકારના ગ્રેડ છેલ્લે મારે જ્યારે બીબડું બંધાય ત્યારે. અને આ કાચબો આવે છે, ZBO બધી દવા ઉપયોગ કરે છે. અને આ રીતની મગફળી બનાવી છે. મગફળી ભરતભાઈ કેટલા 80 દી થઈ ગયા છે? હા બસ એટલા દી. 20 તારીખનું વાવેતર, 21 તારીખ, કઈ તારીખ વાવેતર છે? 19 તારીખ. 19 તારીખનું વાવેતર છે ખેડૂત મિત્રો. આજ 9 તારીખ છે. એટલે ટૂંકમાં 80 દીની માંડવી. તમે જો ને 80 81 31 નો મહિનો ગણો તમારે તો 81 82 દીની માંડવી થાય. ટૂંકમાં 80 દી ગણો તમે. આ જો આવો માલ છે અમારે. અને 3 વખત દવા મારી છે. હજી 1 થી 2 વખત ફૂગનાશક દવા મારશું હારી આમાં. ભરતભાઈ ઈડ બીડ કઈ છે? કોઈ વસ્તુ નહીં. થીપ કથેરી કાંઈ નથી ને? નહીં નહીં. તો તમારી દ્રષ્ટિએ 39 નંબર માંડવી હારી થાય કે 45 નંબર માંડવી હારી થાય? આ 39 નંબર એ સારી થાય છે. હા, આ 45 નંબર ને તો આ પહેલો અનુભવ છે આપણો. ગયા વખતે 39 કેટલી થઈ હતી આપણે? 39 40 મણ થઈ હતી બોર. મોબાઈલ નંબર બોલો. 99 090 53 541. હજી એકવાર બોલી જાઓ. 99 090 53 541. હવે ખેડૂત મિત્રો અમુક કહેતા હોય કે ભરતભાઈને વિડીયો પાછો મૂક્યો. જો ભરતભાઈ છે ને અલગ અલગ ખેતરો રાખે ભાઈ. એ પોતે ઘેર વિસ્તારમાંથી ખેતી કરવા માટે ટૂંકમાં રૂપિયા કમાવા આવ્યા છે. એટલે વંથલીની અંદર અલગ અલગ ખેતરો રાખે પોતે ભાગમાં. તમે જુઓ, આ આપણે અમુભાઈ ટીલવાનું ખેતર છે. 11.5 ની માંડવી, 11.5 વીઘાની માંડવી છે ને આ 45 નંબર માંડવી છે. આ એ ભરતભાઈ ભાગ્યું રાખે છે. ઓલી છે આપણે વલ્લભભાઈ ભીમાણી ને? વલ્લભભાઈ ભીમાણીનું ભાગ્યો રાખે છે. એ 16 વીઘાની માંડવી છે. અને એ માંડવી ટૂંકમાં 39 નંબર. ટૂંકમાં આપણે અલગ અલગ વિડીયો બનાવવાનું કારણ આ કે ભરતભાઈ 45 નંબર મગફળી વાવી છે, 39 નંબર મગફળી વાવી છે, અને એના મિત્ર છે એની ગિરનાર 4 વાવી છે ભરતભાઈ. તો બીજું તમારે કેવું હોય તો કયો કંઈ? હા, બીજું કાંઈ નથી. ઓમ શાંતિ. જો આવો માલ છે ભરતભાઈને, બરોબર છે. તો દરેક ખેડૂત મિત્રો ખાસ કોમેન્ટ કરજો. ભરતભાઈ છે ને સલ્ફર છે, ઝીંક છે, બોરોન છે, કેલ્શિયમ છે, અલગ અલગ પ્રકારના માઇક્રોટોનનો ખૂબ ઉપયોગ કરે છે. પ્રાયોક્સર છે, કેબ્રિયો ટોપ છે, એઝોક્સ્ટ્રોબેન્ઝિન ટેબુકોનોઝોલ છે, એઝોક્સ્ટ્રોબેન્ઝિન પ્રોપિકોનોઝોલ છે, એઝોક્સ્ટ્રોબેન્ઝિન ડાયફોકોનોઝોલ છે,
પછી આપણે જે ક્લોરોથાઇન એઝોક્સ્ટ્રોબેન્ઝિન આવે ટૂંકમાં અલગ અલગ પ્રકારના ડોઝ માર્યા છે. પછી 75% હેક્ઝાકોનોઝોલ આવે એનો પણ ઉપયોગ કર્યો છે. 05234નો ઉપયોગ કર્યો છે. 0050નો ઉપયોગ કરવાના છે. બોરોનનો ઉપયોગ કરવાનો છે. કેલ્શિયમ નાઇટ્રેટ ભાઈ નાખી દીધું છે. પાયામાં ભાઈ NPK નાખ્યું છે, સલ્ફર નાખ્યું છે, એરંડીનો ખોળ નાખ્યું છે. અલગ અલગ પ્રકારના ખાતર, અલગ અલગ પ્રકારની દવાનો ઉપયોગ કરી અને ભરતભાઈ પોતાની મહેનતથી જો કોટા આવતી એવી મગફળી બનાવી છે. અને ભરતભાઈ મગફળીનું બિયારણ ખૂબ જોરદાર પ્રમાણમાં વેચે છે. તો ભરતભાઈના નંબર આપણે આપ્યા છે. કોઈ પણ ખેડૂત મિત્રોને 45 નંબર મગફળી લેવી હોય તો ભરતભાઈને કોન્ટેક કરજો. 39 નંબર લેવી હોય તો ભરતભાઈને કોન્ટેક કરજો. બરાબર ભરતભાઈ? રેડી. તમારે ખેડૂતને કંઈ કેવું હોય તો કયો, કેટલાની જારી માંડવી હોવાય? આ 20ની જારીએ વવાય. આ 45 નંબર 45. 20ની જારી વાવી દેવાય. હા. અને 39, 14ની જારી હાલે. 18 વખેડી હાલે ને? હા. બરોબર છે. ખાતર પ્રમાણમાં કેવું ધ્યાન દેવાનું વધારે આપણે? જો DAP નાખે, એરડીન ખોળ નાખે, સલ્ફર ફાડા નાખે, હા. પછી ખેડૂત પછી અલગ અલગ બધા નાખે ખાતરું. તો તમારી દ્રષ્ટિએ ખાતર વધારે કેવું લાગે ભરતભાઈ? અમારા દ્રષ્ટિ જો એમાં તો યા DAP નાખું તો બરાબર. દર વખતે એરડીન ખોળ નાખું, સલ્ફર ફાડા જ નાખું. બરોબર છે. અને ઉપરથી બધા ગ્રેડ દેતા ને ખાતર છાંટો? હા, ખાતર પછી જો 20-20-0-13 દઈએ છે. કઈ જે આ 24-24 આવે એ દઈએ. પછી છેલ્લે પછી નાઇટ્રેટ એસિડ દઈ દઈએ. હા, કેલ્શિયમ જેટલા નાઇટ્રેટ. બીબડા હોય ને એ બધા મોટા થઈ જાય. હા, એટલે કેલ્શિયમ આપી દીધો. આમાં આવો માલ છે ભાઈ. કોમેન્ટ જરાક કરજો. બરાબર? હાલો, ભરતભાઈ નંબર આપણે આપ્યા, તમે ફોન કરજો ભરતભાઈ. બરોબર? જય હિન્દ, જય ભારત.